કરીશું સુરતની। સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। શેખપુર વિસ્તારમાં પોલીસે 1400 જેટલા ઘરોમાં સઘન ચેકિંગ કરી અને ભાડા કરાર વગર રહેતા ભાડૂતો અને ઘરમાલિકો સામે કાર્યવાહી શરૂ કરી હતી। કાયદેસર દસ્તાવેજો વિના ભાડુઆત રાખનાર 150 જેટલા ઘરમાલિકો સામે ગુનો નોંધાયો હતો। જ્યારે પોલીસની અપીલ બાદ 15 પ્રાણઘાતક હથિયારો સ્વેચ્છાએ જમા કરવામાં આવ્યા હતા। જ્યારે ઉપરાંત સોસાયટીના વરિષ્ઠ નાગરિકો સાથે બેઠક યોજી અને કાયદો વ્યવસ્થા જાળવવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી હતી। જ્યારે પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં સતર્કતા અને ચુસ્ત દેખરેખમાં વધારો થયો છે। હરિદર્શન સોસાયટીની અંદર લગભગ 1400 જેટલા પરિવારો રહે છે। તેમાં વધારે પડતા બહારના રાજ્યના એટલે યુપી, બિહાર, ઝારખંડ રાજ્યના મજૂર વર્ગના લોકો રહે છે। લગભગ મોસ્ટલી એમાંથી 20% લોકો ભાડા કરાર વગર રહે છે। આ તમામ વિરુદ્ધના ભાડા કરાર નથી કરેલા એના વિરુદ્ધમાં તમામ વિરુદ્ધમાં જાહેરનામા ભંગના ગુના દાખલ કરે, જેથી સોસાયટીના જે શાંતપ્રિય લોકો છે એમના જે ઘરમાં હથિયાર હતા એ સ્વેચ્છાએ હથિયારો પણ આજે પોલીસ સમક્ષ જમા કરાવ્યા છે। આ ઉપરાંત લગભગ ભાડા કરાર વિરુદ્ધમાં જે ગુના દાખલ કર્યા છે લગભગ 150 જેટલા આજે ગુના દાખલ કર્યા છે કે જે લોકો ભાડા કરાર